ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ સંસદીય બાબતો ગુજરાત સરકાર કૌશિકભાઈ વેકરિયા, જેઓ અમરેલીમાં 108ના હુલામણા નામથી જાણીતા છે, એવા કૌશિકભાઈ વેકરિયાને વિનંતી કરું કે આવે અને આજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં એમનું સંબોધન કરે. હાર્દિકભાઈ 2 મિનિટ ખોટી બગાડવી, યુવાનોની 2 મિનિટ આપણે ન બગાડી શકાય. ભારત માતા કે ભારત માતા કે જનસેવા સેવાશ્રમ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ, વડોદરાના લોકપ્રિય સાંસદ, અમારા મિત્ર ભાઈ શ્રી હેમાંગભાઈ, એવા જ વડીલ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ, અમારા વડીલ મિત્ર, એમની પાસેથી ઘણું શીખવા મળી શકે એવા ભાઈ શ્રી ભરતભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી શૈલેષભાઈ, લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી સંધુભાઈ, ધારાસભ્ય ભાઈ શ્રી પીકે, ધારાસભ્ય ભાઈ શ્રી કિરીટસિંહ, ધારાસભ્ય ભાઈ શ્રી કનુભાઈ, અમારા સાથી અને દંડક ભાઈ શ્રી જગદીશભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન પૂજ્ય સંતોના શરણોમાં નતમસ્તક વંદન કરું છું. યુવા મોરચાના મહામંત્રી ભાઈ શ્રી નરેશભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન સૌ સન્માનીય મંચ, જેમણે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, એમને 2020 પણ ફાવે, નોબોલમાં પણ ફાવે અને દરેક મેચ રમી શકે એવા લોકપ્રિય ધારાસભ્ય, અમારા મિત્ર ભાઈ શ્રી હાર્દિકભાઈ પટેલ, અહીંયા ઉપસ્થિત 120 ટીમ, એક ટીમમાં આપણે 15 ગણી 11 તો રમવાના હોય, પરંતુ 4 સ્પેરમાં બેસે તો 1800 જેટલા યુવાનો જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે એ તમામ યુવાન મિત્રોને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે દરેક યુવાન પોતાની ટીમ સાથે સારી રીતે વિજય મેળવે એવી નાગનાથ દાદાના શરણોમાં પણ પ્રાર્થના કરું છું. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનું સૂત્ર હતું, જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા, રમશે ગુજરાત, જીતશે ગુજરાત, ખીલશે ગુજરાત. આ સૂત્રને સાર્થક કરવા માટે હાર્દિકભાઈ પોતાના વિસ્તારની અંદર આ 3જા વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડી રહ્યા છે. હાર્દિકભાઈ પણ મેદાનમાં ઉતરે તો ખૂબ સારા ખેલાડી પણ છે, કારણ કે નો બોલમાં મેં અગાઉ પણ કીધું એ પ્રકારે સારી સિક્સું, સારી ફોરું પણ એ મારી શકે છે, કારણ કે ભૂતકાળમાં એમણે ખૂબ સિક્સું અને ફોરું પણ મારેલી છે. પણ હાર્દિકભાઈ આ ટુર્નામેન્ટની અંદર જે યુવાનો આમાં ભાગ લેવા માટે આવે છે, મારે તમને અભિનંદન એ માટે આપવા પડે કે પ્રમુખ સાહેબે જે રીતે વાત કરી કે અત્યારનો યુવાન એ મોબાઈલની અંદર પોતે આખો દિવસ રહેતા હોય છે, શારીરિક શ્રમ એ આપણે ભૂલી ગયા છીએ. આ શ્રમને ઉજાગર કરવા માટે સરકાર પણ પ્રોત્સાહિત કરતી હોય છે. આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે અલગ અલગ રમતોના મારફતથી સરકાર પણ પ્રોત્સાહિત કરવા માટેની અલગ અલગ, કારણ કે સ્પોર્ટ્સ સંકુલ મારફત, સ્પોર્ટ વિભાગ મારફત ખાસ કરીને દરેક ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે પણ સરકાર પણ આગળ વધતી હોય છે. ખાસ કરીને હાર્દિકભાઈ દરેક સમાજને સાથે રાખીને 120 ટીમ, એટલે કોઈ સામાન્ય ટુર્નામેન્ટ નથી, 1 કે 2 મહિના જેટલો આ સમય ક્રિકેટ ટુર્નામેન્ટનો આ ગ્રાઉન્ડની અંદર ચાલવાનો હોય ત્યારે તમામ ખેલાડીઓ ખૂબ સારી રીતે ઇન્ટરેસ્ટ લઈને દરેક પોતપોતાનું જે રીતે પોતાની અંદર રહેલું કુશળ, પોતાની અંદર રહેલું કૌશલ્ય એ ક્રિકેટના મેદાનની અંદર સારી રીતે દાખવી શકે એવી બધાને શુભકામના પાઠવું છું. ફરી ભાઈ મારા મિત્ર હાર્દિકભાઈને પણ અભિનંદન આપું છું કે એમના દ્વારા દર વર્ષે જે રીતની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે, આવું નવું આયોજન કાયમિક માટે એમની સંસ્થા દ્વારા કાયમિક માટે જળવાઈ રહે એવી ભગવાન ભોળાનાથને પણ પ્રાર્થના કરું છું અને મારી હૃદયની શુભકામના પણ પાઠવું છું. દરેક યુવાન મિત્રોને ફરી શુભકામના. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર કૌશિકભાઈ.